નેત્ર ચિકિત્સા કેમ્પ રાખ્યું છે સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટના સાથે। ત્યારે અહીંયા ઉપસ્થિત તમામ મારા ગામના તમામ નાગરિકો, જુદા જુદા સંસ્થાઓથી આવેલા જોડાયેલા વિવિધ મહાનુભાવો અને અમારી જિલ્લા પંચાયતની અને વહીવટી તંત્રની આખી ટીમ, સરકારશ્રી દ્વારા જન ભાગીદારી અને લોકોના સહયોગથી આગળ વધવાનું આ એક બહુ સારો દાખલો આપણને આજની આમાં જોવા મળે છે। સરકાર તરીકે વિવિધ યોજનાઓ, વિવિધ તબક્કાઓ, આરોગ્ય, પોષણ, શિક્ષણ એમના દ્વારા અલગ અલગ તબક્કે ગ્રામજનોને, લોકોને સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે। પણ એવા પ્રકારના ઉત્કર્ષ મંડળ, આર્ય સમાજ, ટ્રસ્ટ જ્યારે સાથે આવે છે લોકોને આ જ પ્રકારની સેવાઓ પૂરી પાડવા, જેમ અત્યારે હિંમતજીએ વાત કરી, પરમારભાઈએ વાત કરી કે એમના દ્વારા જુદા જુદા પ્રાકૃતિક ખેતી હોય, આરોગ્ય કેમ્પ હોય, પર્યાવરણને બચાવવાના પ્રયાસ હોય, કુપોષણને હરાવવાના પ્રયાસ હોય કે આજે નેત્ર ચિકિત્સા કેમ્પ હોય, ત્યારે એવું ખરેખર એવું લાગે કે સરકારની સાથે સાથે જનભાગીદારી સાચા અર્થોમાં સાથે મળીને આગળ ચાલી રહી છે। આપણે જ્યારે વાત કરીએ છીએ એક વિકસિત દેશની, જ્યારે આપણે આપણા માનનીય વડાપ્રધાનશ્રી કહે છે કે આપણે 2047માં વિકસિત થઈ જવાના, ત્યારે વિકસિત થવાના વચ્ચે આ જો છે ને સહફાળો જેવું કહીએ કે જેટલા પણ આપણા NGOs છે, જો ટ્રસ્ટ છે, જો સરકારની સાથે આવીને કઈ રીતે વિકસિત સુધી આપણે આગળ પહોંચી શકાય આ સાચા અર્થમાં પૂરું પાડે છે। તો હું ફરીથી એકવાર પરમારજીની સંસ્થા, આપણા સ્વામી વિવેકાનંદ શ્રી ટ્રસ્ટ અને તમામને એમના માટે અભિનંદન આપું છું ને સાથે આભાર પણ પૂરું પાડું છું।